પ્રિય શ્રોતાજનો નમસ્કાર. આપણે બધા આમ તો સંસારમાં બેઠેલા છીએ, બેઠેલા નહીં સંસારમાં છીએ. બેઠેલા તો ખુરશી પર છીએ. આપણે બધા સંસારી છીએ, તમે અમે બધા. કારણ કે જીવ બે જ છે, એક સિદ્ધના અને બીજા સંસારી. સંસાર કેવા પ્રકારનો છે એમનો અનુભવ અમને જેટલો ન હોય એનાથી વધારે તમને હોય. કારણ કે એ મય છો અને એમાંથી પસાર થઈ રહ્યા છો. અમે નાનપણમાં સાધુ બની ગયા હોઈએ એટલે સંસારની વધારે કંઈ ખબર ન હોય, અનુભવ ન હોય. ચોપડીઓમાં વાંચીએ, ગ્રંથોમાં વાંચીએ, શાસ્ત્રોમાં વાંચીએ કે સંસાર આવો, સંસાર તેવો. પણ સંસાર કેવો છે એની વધારે ખબર કોને? તમને. એટલે આપણે ઘણી વખત કહીએ કે માયલા ભાવ તો મહાદેવ સમજે, બીજા કોઈ ન સમજે. આ તો તમારા માટે એવી વાત રહેલી છે ને, ઘણી વખત ઘરની પરિસ્થિતિ બહુ ખરાબ રહેલી હોય, સમસ્યાઓ ઘરમાં ઘણી રહેલી હોય, તે છતાં તમે સંસારી જીવો મોઢા લાલ કરી, પાન ખાઈ મોઢા લાલ કરીને જીવન જીવતા હો. ડંભ કે બતાવ્યું, ડંભ લાગ્યા હોય ને, અંદર જે ડંભ લાગ્યા હોય, ડંભ કોને બતાવવા? એટલે એક સંસ્કૃત શ્લોકમાં કહે છે, સંસાર કૂટવૃક્ષસ્ય, સંસાર કૂટવૃક્ષસ્ય. સંસાર છે એ ઝેરનો ઝાડ છે. કેવલ પૈસાથી સંસાર સારો બને એવું આપણે માનતા હોઈએ તો એ આપણી માન્યતા સાચી કે ખોટી? કે પૈસાથી સંસાર સારો બને. અગર પૈસાથી સંસાર સારો બનતો હોય તો જૈન કથાનકો પ્રમાણે ચક્રવર્તીઓ 6 ખંડના અધિપતિ હતા ને, 6 ખંડ. પાંચ એકડો હોલ મેલ્યો નવે. આપણી પાસે તમારા ઘર કેટલા હોય ને? કેટલા હોય? બહુ તો મોટા ન હોય ને. તો ચક્રવર્તીઓ તો 6 ખંડના અધિપતિ હોય. અને જે ચક્રવર્તીઓને સંસાર સ્વરૂપ સમજી ગયા હો, એ ચક્રવર્તીઓ સંસારને તિલાંજલિ આપતા હોય. એટલે સંસારની સજાવટ પૈસાથી થતી નથી. ગમે તેટલા પૈસાદાર વ્યક્તિ હોય, તકલીફો તો હોય જ. એટલે સંસારને ઝેરનો ઝાડ કયો છે. સંસાર કૂટવૃક્ષસ્ય દ્વે ફલે અમૃતોપમે. પણ એ સંસારરૂપી ઝેરના ઝાડમાં 2 અમૃતના ફળ છે. 2 અમૃતના ફળ. આમ તો ઝેરના ઝાડમાં ફળ શેના હોય? ઝેરના જ. સફરજનનો ઝાડ હોય તો એમાં સફરજન હોય, ચીકુ ક્યાંથી આવે? ના આવે. તો આ સંસાર છે ઝેરનો ઝાડ છે. એમાં ફળ તો ઝેરના જ હોય, ઝેરી જ ફળેલા હોય. તે છતાં ઋષિમુનિઓ કહે છે કે આ ઝેરના ઝાડમાં, સંસારરૂપી ઝેરના ઝાડમાં 2 અમૃતના ફળ છે. બજ ફળ, 2 જ ફળ છે. શેના ફળ છે? અમૃતના. કયા 2 ફળ છે આ અમૃતના? શુભાસિતમ ચ સુસ્વાદ સંગતિ સજને જને. આ 2 ફળ અમૃતના કયા? શુભાસિતમ ચ સુસ્વાદ. સુસ્વાદ મતલબ કે સ્વાદિષ્ટ, લિજ્જતવાળા. એ લિજ્જતવાળો પહેલો ફળ છે સુભાષિત.
જેમ ચા પીએ આપણે અને સવારમાં ડોળિયો ઠેકાણે ન હોય તો ચા પીધા પછી ડોળિયો આપણો ઠેકાણે આવે. તાજગી, અને સૌથી સારી તાજગી સમજદાર લોકો માટે સારા વિચારો. એના જેવી કોઈ તાજગી નથી. અશોકભાઈ વિચારે કે સવારના પોરમાં એકાદ ડૂચો નાખી દઉં, એમાં તાજગી નથી હોતી. આ બધી શરીરને તોડનારી ચીજો છે. સમય જતાં ખબર પડે, હમણાં ખબર ન પડે. હમણાં લાગે કે આ એક ડૂચો નાખું છું અને એકદમ ફ્રેશ થઈ જાઉં છું, ભજનમાં મારું મન મસ્ત બની જાય છે. પણ આ ચીજો, હું એના વિશે ચર્ચા અત્યારે કરવા નથી માંગતો, પણ તાજગી, આપણે તમાકુ ખાઈએ અને તાજગી આવે, તાજગી કેવી? ચા પીએ અને તાજગી આવે, તાજગી આપણી કેવી? પણ સજ્જન પુરુષો રહેલા હોય, સારા માણસો રહેલા હોય, એ તો કહે છે અમારા માટે તાજગી, સ્ફૂર્તિ આપનાર સારા વિચાર. સવારના પહોરમાં એક સારો વિચાર મળે. ઘણા લોકો અમને સંદેશ પાઠવતા હોય છે, મેસેજ પાઠવે કે મારા સાહેબ આજે સુવિચાર વાંચ્યો, મન ફ્રેશ થઈ ગયો. એકદમ ટેસ્ટદાર ચાથી જેટલો મન ફ્રેશ ન થાય એટલો ઘણા લોકોનો મન ફ્રેશ થાય સવારના પોરમાં એક સારો વિચાર વાંચે, એક સારો વિચાર એના પર મંથન કરે, એક સારા વિચાર પર ચિંતન કરે અને પછી આખો દિવસ એમાં પસાર કરે. બિઝનેસ કરે, ધંધા કરે, વ્યવહાર સાચવે, પણ એક સારા વિચાર માણસને સ્ફૂર્તિ આપે. તો આ સંસારરૂપી ઝેરના ઝાડમાં બે અમૃતના ફળ છે. એ બે અમૃતના ફળ પૈકી એક ફળ સારા વિચાર. વ્યાખ્યાનો શેના માટે છે? સંપ્રદાય વધારવા માટે વ્યાખ્યાનો નથી, નામના વધારવા માટે વ્યાખ્યાનો નથી, સમય પાસ કરવા માટે વ્યાખ્યાનો નથી. વ્યાખ્યાનો એટલે સારા વિચારોનું કલેક્શન, સારા વિચારો મેળવવાના. મારી પાસે સારા વિચારો હોય, તમારી પાસે સારા વિચારો રહેલા હોય, એ સારા વિચારો આપણને કામ લાગે. તમારા ઘરમાં કોઈ એવા પ્રકારની તકલીફ આવે અને એવો એક તમારી પાસે સુવિચાર આવી જાય તો ઘણી વખત તકલીફમાં રાહત આપે. સારો સુવિચાર પણ વ્યક્તિને તકલીફમાં રાહત આપે છે. અમે થોડું સર્વે કર્યું છે, થોડું કે જે લોકો વ્યાખ્યાનથી વંચિત રહે છે, જે લોકો સત્સંગથી વંચિત રહે છે, જે લોકો ધર્મકથાથી વંચિત રહે છે, એ લોકો ઉલઝેલા છે. કોઈ જેની પાસે સારું વાંચન નથી એ ઉલઝેલા છે. એવા કેસ અમારી પાસે આવે છે, કોલેજીઓના ભણેલા ગણેલા લોકોના એવા કેસ આવે છે કે એ લોકોને સુસાઇડ કરવાનું મન થાય છે. ભણ્યા છે પણ એમની પાસે ખપે તેવો સમાધાન નથી, અને ખપે તેવો સમાધાન ન મળવાને કારણે એને અવળા રસ્તા સૂઝે છે. એટલે આ ઝેરના ઝાડમાં એક અમૃતનો ફળ છે સારા વિચારો. ઘણા લોકોને ટેવ હોય અશોકભાઈ સારા વિચારો ભેગા કરવાની. એક વાત વચ્ચે કહું, સારા વિચારો આપણે બધા અમલમાં મૂકી શકતા નથી, અને બધા સારા વિચારો અમલમાં મૂકવા એટલા સહેલા પણ નથી. માળા ગણી લઈએ, પૂજા પાઠ કરી લઈએ, એમાં બહુ મહેનત નથી, પણ ઘણી બધી એવી ચીજો રહેલી છે એમાં થોડીક મહેનત છે, કાંઈક ભોગ માગે. તો આ સારા વિચારોનું જે વ્યક્તિઓને કલેક્શન કરવાનું હોબી કહેવાય ને, હોબી, ઘણાને હોબી હોય કે સારા વિચારોનું કલેક્શન કરતા હોય.
એ આમને આમ જ્યાં ત્યાં તણાકા ભડાકા મારી કરીને સમય પસાર કરતા ન હોય. ઘણા છે એવા લોકો. ઘણી વ્યક્તિઓ પાસે આપણે બેસીએ ને તો બેસવાનું મન થાય, બહુ મન થાય. ઘણા લોકો આવે ને તો આપણને આનંદ થાય, અને ઘણા લોકો જાય ને તો આપણને આનંદ થાય. ન સમજ્યા તમે? ઘણા એવા લોકો રહેલા હોય, આવે ને ખુશ થઈએ આપણે, વાહ આની પાસેથી આપણને કાંઈક સારા વિચાર મળશે. પણ બધા દુનિયામાં સરખા માણસો હોતા નથી. દરેકની વિચારસરણી સરખી હોતી નથી. કોઈ નડતા હોય, કોઈ કનડતા હોય, કોઈ પરેશાન કરતા હોય ને મજા માણતા હોય. પણ આવા હલકા વિચાર ઘણા લોકો નથી ધરાવતા. તો એક હોબી ઘણા લોકોને હોય, સારા વિચારો ભેગા કરવા. બધા વિચારોને આપણે અમલમાં મૂકીએ તો આપણું બહુ જીવન સારું બને જ. તમે સારા કપડાં પહેરો, મજા આવે કે ના આવે? સારા કપડાં પહેરીએ આપણે, મજા આવે કે ના આવે? અને બીજા લોકો આપણા કપડાં જોવા માટે ખેંચાય એવું આપણે કાંઈ કરીએ કે ન કરીએ? ટ્રાય થોડી, કેળો એ જભો, એ કલર મુજી ઘરવાળી પસંદ કે કેળો લગો. વળી બે ચાર જણા કે કલર બહુ સરસ છે, કે જેની તેની પસંદ ના આવ્યા. હા, તો આ વિચારો વ્યક્તિ માટે ખૂબ ઉપયોગી છે, સારા વિચારો. અમે કોઈને આગ્રહ ના કરીએ ક્યાંય પણ કે વ્યાખ્યાનમાં આવો, ક્યાંય ન કરીએ. કરવાની જરૂર નથી આગ્રહ. આવે પ્રેમથી આવે. અને જે તે મારા સાહેબ સાધ્વીશ્રીઓ વ્યાખ્યાન આપે છે, બધા કાંઈ અમલમાં મૂકતા નથી. બધાની ટ્રાય છે, કોશિશ છે, પ્રયાસ છે. અને આપણે બધી ચીજો મહાપુરુષોની અમલમાં મૂકીએ તો આપણો બેડો પાર થઈ જાય. પણ અમલમાં મૂકતા પહેલાં આપણે કલેક્શન કરીએ ને, સંગ્રહ કરીએ ને સારા વિચારોનો, એ પણ ઘણું સારું છે. ક્યારેક ક્યારેક મારા શ્રી બહુ સારા વિચારો પસંદ કરતા હોય છે, સુવિચારો. ક્યારેક ક્યારેક આ કસ્તુરબેન બેઠા છે ને અકોલાના, એમની પણ સુવિચારોની ચોઈસ બહુ સુંદર હોય છે. અમારા અશોકભાઈ, એમના સુવિચારો ઘણી વખત બહુ તાજગીવાળા હોય. અમારા આદરણીય લીલાધરભાઈ ગड्डा, એમની પાસે તો ખજાનો છે અનુભવોનો. એક એક પ્રસંગ આપણને કહે માનવતાના. આપણને લાગે કે દુનિયામાં આવું કંઈ કરવા જેવું છે, જેટલું થાય તેટલું માનવતાના કામ. એ યાદ રાખજો કે આપણે કોઈ સર્વજ્ઞ નથી, દરેકની ભૂલ થાય. કોઈ આપણે સર્વજ્ઞ નથી. આપણે બધા કોણ છીએ? છદમસ્ત છીએ, ચાલુ માણસ છીએ. સર્વગુણ સંપન્ન તો કોણ છે? સર્વગુણ સંપન્ન તો ભગવાન છે. બાકી કોઈનામાં સારું હોય, કોઈનામાં થોડું ઘણું ખરાબ હોય. પણ ઘણા લોકો છે ને, એની પાસે આપણે બેસીએ, મજા આવે. એક એક પ્રસંગ, એક એક સુવિચાર સંભળાવે, સાંભળીએ આપણે, બહુ પ્રસન્નતા મળે. તો આ સંસારમાં એક અમૃતનો ફળ છે. કયો ફળ છે? હું જરા તમને ગૂંટાવીશ. કયો ફળ છે? સુભાષિત. સુભાષિત મતલબ કે સુવિચાર. એ સંસારનો અમૃત ફળ છે. હા, કે મીઠો સફરજન મળે તો અહીં કરજો, મીઠો મીઠો સફરજન મળે, બહુ સારો ક્વોલિટીવાળો હોય, બહુ મજા આવે આપણને ચબાવતા. આ સુવિચારો પણ ચબાવવાના હોય, આવડવા જોઈએ ચબાવતા. અમૃતનું ફળ છે આ. રસાસ્વાદ એનો લેવા જેવો છે. આપણે એલફેલ વાતો કરીએ, કોઈની ટીકા નિંદા કરીએ તો એનો કાંઈ ફાયદો નથી. રસોઈ મેં હી ખામી હૈ ને રસોઈ મેં હું ખામી હૈ, સહસ્ત્ર સ્વીકારી લો.
બનાવનાર ગાંડા નથી. ભૂલચૂક થાય, પ્રેમથી ધ્યાન દોરવાનું હોય, શક્ય હોય તો એમાં સુધારા થાય. બાકી ખાલી ટીકા ટિપ્પણ કરી અને આપણે વાતાવરણને દોડતા રહીએ એ વિચારક માણસનો ધંધો નથી. અમૃતનો ફળ છે સુવિચાર, સારા વિચારોની આપ-લે કરવાની. વ્યાખ્યાન અમે જ વાંચી શકીએ એવું જરૂરી નથી. અરે તમે પણ વ્યાખ્યાન આપી શકો. આ પ્રેમજીભાઈ તો આપે છે કલાક વ્યાખ્યાન, ખાલી દીક્ષા નથી લીધી. હા, નીલમ બિલમ બધું છોડી નાખ્યું. હા, એ લઈ લઈશું. આ પ્રેમજીભાઈને લઈ લઈશું નહીં, લઈ લીધા જ છે. એ મય છે. હા, ગુરુજી છે અમારા. હા, એકદમ બધાને સંભાળી લે, કારણ કે બહોળો અનુભવ ધરાવી રહ્યા છે. કોઈ પણ અત્યારે આવે ને મહેમાન તો પહેલાં પૂછા કોની કરે? આ પ્રેમજીભાઈની. કારણ કે આટકોટી સમાજમાં એ બહુ પ્રચલિત થઈ ગયા, વિખ્યાત થઈ ગયા. વિખ્યાત થઈ ગયા છે ને, વિખ્યાત છે. અને એટલે તો એમને એવી ભાવના થઈ છે કે મારા ઘરે સાધુ સાધ્વીઓનો લાભ આ ચોમાસામાં પણ મળે. ધન્યવાદ. સારી છે ભાવના. આપણા ઘણા એવા ભાવિકો રહેલા છે, બહુ એમને ઉત્કૃષ્ટ ભાવના થાય છે કે અમે ચોમાસામાં લાભ લઈએ. તો મૂળ મુદ્દા પર આવી જાઉં. સુવિચારોને મમરાવવાના. સમજો ને, મમરાવવું એટલે આપણા મોઢામાં સરસ મજાની કોઈ પીપર આપે તો આપણે ચબાવીએ નહીં, પહેલાં શું કરીએ? ને ચૂસીએ, સ્વાદ માણીએ. તો સુવિચારોનો પણ એક સ્વાદ છે. બહુ ટેસ્ટ આવે, હો, મજા આવે. તો આ સંસારરૂપી ઝેરના ઝાડમાં એક અમૃતનું ફળ છે સુવિચાર. અને અત્યારે હું એક સુવિચાર આપની સામે શેર કરું છું. સરસ સુવિચાર છે. જિંદગીની વાર્તા 3 લીટીમાં. જિંદગીની વાર્તા 3 લીટીમાં એટલે આપણી જિંદગીની વાર્તા 3 જ લાઈનમાં, 3 જ લીટીમાં. એ 3 લીટી એટલે જે ખાઈ ગયા એણે ઉડાવી દીધું. લીટી 1, જે ખાઈ ગયા એણે ઉડાવી દીધું, ખાલી ખાધે રાખ્યું. ખાલી ખાધે રાખ્યું. રસમલાઈ ખાંસીને, ભજીયા ખાંસાને, ઢોકળા ખાંસાને. ખાધે પણ ખારાય ન, ખાધે પણ ખારાય ન, ને પેટ તે ખડકે બાર, ને પેટ તે ખડકે બાર. મેકણ છે અન માળુડેજી, મેકણ છે અન માળુડેજી, કોઈ ન વેદે ઓચકાર. ખાધે પણ ખારાય ન. कभी खाना भी, कभी खिलाना भी. ખાલી ખાઈને પેટ પર હાથ ફેરવવાનું નથી. ખાય ન ખર્ચે ત્રાંભીઓ, ખાય ન ખર્ચે ત્રાંભીઓ. મનમોઠ જેતરો મૂર, મનમોઠ જેતરો મૂર. ધનજા ડગલા વે ભલા, ધનજા ડગલા વે ભલા, તેમે પણ પઈ દૂર. એટલે પહેલી લીટી છે, ખાઈ ગયા એણે ઉડાવી દીધું. ઉડાવી દીધું મતલબ બસ
પતી ગયો. મને એક બુદ્ધનો પ્રસંગ યાદ આવે છે. બુદ્ધના વખતમાં એક કોઈક ભાઈ હતા. એ કાંઈક સ્વાદિષ્ટ રસોઈ બનાવતા. સ્વાદિષ્ટ એમાં અનેક જાતના મસાલા નાખતા. શું નામ છે ચીજનું? હા, એવું કાંઈક બનાવતા. નામ છે સ્પેશિયલ કાંઈક, જરા મગજમાંથી આડું અવળું થઈ ગયું છે. બહુ સરસ બનાવતા.